કિંજલને કેટલું કીધું હાલ હાલ હવે ઘરે જ આવી તો કાલ થાકી જાય છે. એક દી નવું નવું છે ને એટલે એને એમ થાય બધું જીમ કરી લઉં. શું ચાલુ છે તારે ઘરે હાલતી હવે? તો કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે વરસાદ સાથે ગુડ મોર્નિંગ કરું છું. 12 વાગી ગયા, કાંઈ 1 વાગ્યો છે. શોપે પણ નથી જઈ શક્યો આ વરસાદના લીધે. તો હું પલળતો મેં કીધું વ્લોગ તો સ્ટાર્ટ કરવી, ફટાફટ શોપે પગવી, ભલે પલળી જાઓ. તો અમારી સોસાયટીમાં છે ને થાંભલો પડી ગયો છે આખો, આયો રહી ગયો, નકર હું હમણાં આ વાયર નડી જાત. પલળતો પણ હું આવ્યો શોપે. જો હજી તમને વરસાદ બતાવી દો કેવો વરસાદ છે અત્યારે. જો અત્યારે બધા છે ને ઘરે રહેતા હોય, પણ મારે આવવું પડે અને વ્લોગ બનાવવા હાટું આવવું પડે. ઘરે કાંઈ મારે વ્લોગ શૂટ ન થાય. કિંજલ તો હાલો ને જે ઘરે વ્લોગ શૂટ કરી શકે, હું ન કરી શકું. કા કિંજલ તમારી પહેલા નહીં આવી ગઈ છો? કિંજલ આજ પહેલા આવી ગઈ, 10 વાગ્યાની આવી ગઈ. હું તો કંઈક 11 વાગે આવ્યા પહોંચ્યો. કા વરસાદમાં બહુ મારે તકલીફ થઈ, પલળતા આવવું પડ્યું ને. પણ હું છે ને એક્સ્ટ્રા કપડાં લઈને વી આવ્યો સાથે, અને મેં નવા પાછા કપડાં પહેરી લીધા. એટલે હું કોરો પણ થઈ ગયો. ભલે વરસાદ આવે, આપણો બ્લોગ તો આપણા ટાઈમે બનતો જ રહે. વ્લોગ આપણે પાડવાનો થતો નથી, વ્લોગ તો બનશે જ તે. અત્યારે કોઈ કસ્ટમર ન હોય, શોપ ઓપન કરવાનું કંઈ કારણ નથી. અમારે વ્લોગ બનાવવો હોય અને અત્યારે કોઈ ન આવે તો એ બાને અમે આ જે ન્યૂ સ્ટોક છે ને બધું આવ્યો હોય તો એની રીલ્સ પણ શૂટ થઈ જાય. નકર કસ્ટમર હોય ને તો રીલ્સ ને એવું ઓછું શૂટ થઈ શકે. આ તું શું કરે છો? આપણે આગળ નાખું. હા વાયર દે તે ઠેક. હા અચ્છા, હા એ આપણે ઓલું બધું આવો તે સેમ કલર છે ને, આવો સેમ કલર તે અમારે આયા બધે કરાવવાનો છે. તો એનું બધું કરવા જવાનું છે નક્કી, કે એટલે બોલાવાના છે. આ બધું સરખું કરાવી નાખીએ ને બધું રેડી. કા ધીમે ધીમે થોડુંક રિનોવેશન કરાવશું આપણે, આપણને જેવું ઠીક લાગે એવું. એકારે કરાવીને તો એમ થઈ જાય આ નથી મજા આવતી, આ નથી. એને કરતાં આપણને જે ગમે ને એક સિલેક્ટ કરીને કરાય. બરાબર? તું જમીન આવી? હું જમીન આવ્યો, પણ કંઈક ઝોમેટોમાંથી મંગાવવાનું છે આપણે. ખાના હે કુછ મંગાના હે. આમ તો ઈચ્છા નથી, આમાં ક્યાં હવે ખાવું. કાંઈ નહીં. કામ ઓછું બોલે છો? લે હું ત્યાં કરું કામ. લાવ તું. કેમ? તો ચાલો કિંજલને એનું કામ કરવા ગયો. મારો છે ને હું આખો ભીનો થઈ ગયો, તો એ પણ હવે સુકાઈ ગયો છું. એક આ ફેન કરી દીધો ચાલુ ફાસ, અને એસી કરી દીધું ફાસે ફાસ, એટલે અમે બે ફૂંકાઈ ગયા તરત. માંડ હવે વરસાદ રહ્યો છે. લગભગ 4 વાગી ગયા છે. હું 4 વાગે આ વ્લોગ પાસે સ્ટાર્ટ કરું છું. કિંજલ ઘરે જાય છે. વરસાદ તો રહી ગયો છો કિંજલ, કદાચ જોતો આટલો બધો નથી આવતો. ખામતો બહાર જાઉં. હા તો સવાર જેટલો જ વરસાદ. ના એ રહી ગયો. એ પાણીમાં જરીક છાંટા આવે છે, બાકી એમ એટલો બધો વરસાદ નથી આવતો. તો અમારે રાધા રાણીનું બોર્ડે મસ્ત એનું જોવું કેવું થઈ ગયું, ધોવાઈ ગયું છે મસ્ત. સારું આ વરસાદમાં અમારે બોર્ડ ક્લીન કરવા તો ઉપર ચડવું નહીં. હવે કેમેરો આમ જ પકડો એટલે એંગલ સરખો આવે, બીજું કાંઈ નહીં. અમારી 2 ગાડીઓ જોવો મસ્ત ધોવાઈ ગઈ આમનો. આ રહી ફોકસ વિખાઈ જાય, આમાં ફોકસ વિખાઈ જાય. આમાં ઝૂમ કરીને બતાવીશ તમને હું. આ રહી અમારી 2 ગાડી. હું જાઉં અંદર. એ કેમેરો પલળી ગયો. બહુ જાઓ. તો તમે શું કરી રહ્યા છો અત્યારે? આ ભીના કપડાં સંકેલીને કિંજલ જાય છે ઘરે લઈને. કા તો પલળતી ન હોય હું દુકાને આવતી હઈશ પલળવા હાટું. મેં ના પાડી હતી કે આજે રજા રાખવી છે. તારા ચેન્જિંગ રૂમમાં હશે. જા. મેં કિંજલને કીધું તો વરસાદ આવે નથી આપણે આજે શોપ ઓપન કર્યું, પણ એ કે વ્લોગ બનાવો તો કરીએ. યો બની ગયો વ્લોગ. પલળી ગયા વ્લોગની શું કરે, અણી કાઢ નાખ્યો. એવા પલળી ગયા ને. મારે ચિત્રાથી આવવાનું, આને કાંઈ નજીક રોકલી તરત વહી આવી હતી. ચાલુ હે કિંજલ બહુ ગોલી છે હે ને. ઓય હું ધડાધડી પસાડે બધું. તું ઘરે જાશો હવે? આવીશ પાછી કે? ગામમાં કિંજલ જાય છે શૂઝ શોધ લેવા. બોલો હજી કેટલા ઘરે શૂઝ પડ્યા છે ને, તો એ કે જીમ ના અલગ. કેમ ક્યાં રહ્યા હતા ને? તે લીધા જ નથી કોઈ વાર. મેં ઘણી વાર લીધા પણ બધા બગડી જાય ને. મારે તો લેવા જ પડશે. જો કે મને શૂઝ પહેરવાનું ટેવ નથી ને, એટલે હું શૂઝ લેતો જ નથી. હું પહેરતો જ નથી, એનો શોખ જ નથી. સ્લાઇડર એમ તો એને લઈ જવાના છે ને જીમમાં આપણે. હા તો કિંજલના પપ્પા પણ આજે જીમમાં આવશે. આજે હજી વરસાદ રહી તો જાવી ને આપણે. મને વિડીયો કોલ કરજો, સારા હોય તો શૂઝ એકાદા. હા ને પૂમાના. હાલ તો મળતું આવ પછી હું વ્લોગ કરીશ.
ચાવી મારી ગાડી કેમ વાંધો છે તને કઈ? મારી ગાડીમાં વાંધો એવું કરે લે તારી ગાડી લઈ જા તારી ગાડી. હું ખાતી જા છું આવશું હારી વરસાદ આવે છો એમ તો કઈ હાવ નથી આવતો એમ નહીં. તમે મમ્મી મારશે તને તારા હાલ ત્યાં હું કંઈક એ વાતે તારી હાશી હવે તોય પોગી દે એવા છો. હું મંગાવું છું અત્યારે કંઈક ખાવાનું હો ઝોમેટો કરું. હા મારે રીલે ઉતારવી છે હવે વાંધો નહીં તું જા પછી ઉતારજે. વરસાદનો મોસમ છે ને તો વરસાદની કંઈક શાયરી બોલીને એવી મસ્ત રેલ ઉતારવી હતી ને પણ કાંઈ મેળ નહીં આવે. શૂટ કરવાવાળું નથી. કિંજલ ગઈ હવે કિંજલ આવે ત્યાં હું કંઈક શાયરીનું કરી રાખું ને પછી શૂટ કરીએ તો શૂટ થઈ જાય અમારે. મારો લુક જોવો મિત્રો મેં આવા કપડાં પહેર્યા છે. આ ન્યૂ ટી શર્ટ નહીં મેં હમણાં લીધું હતું ને તે પહેરી લીધું. આમ રીલ ઉતારવી છે ને એટલે પણ મેળ ન આવ્યો કાંઈ. 6 વાગ્યા છે ને મને આવે છે કંટાળો. કિંજલ તો તમે જોયું એમ ઘરે વહી ગઈ છે. જોઈએ હવે સાંજે આવે કે નહીં કેમ કે હજી જીમમાં જવાનું છે ને તો હમણાં હજી કિંજલ લગભગ પાછી શોપે આવશે કાં તો મારે જવાનું થાય જોઈએ. મિત્રો હું છે ને ઘરે વહી ગઈ હતી પણ અત્યારે વાગી ગયા છે 7 અને હું પાછી આવી ગઈ છું દુકાને. પણ દુકાને ખાલી બેહવા નથી આવી પણ આમને અમારે જીમમાં જવાનું છે ને તો આમની માટે શૂઝ લેવા આવી હતી અને દુકાન બંધ કરવા આવી હતી. હવે હમણાં જીમમાં જાઓ. આને પણ હજી હોક નથી. હાલો ને હવે શાંતિ હો. આમ જો જીમમાં કોઈ બાબલા જેવા થઈ જાય. આ બાબલા જેવા થાય મારા જીમમાં નાઇટ ડ્રેસ પહેરીને જાય ને આ નવા કપડાં પહેરીને જાય. હું બતાવ્યું આ બધા ટી શર્ટ ઉપરથી નથી ખબર પડી જાય આ ફરવા જાય છે. લ્યો આપણે જેવું તેવું હોય જ નહીં આપણું કામ. તને હા ભાઈ હશે. હાલો હવે બંધ કરો તો પણ હક આવડે નહીં તો કરતો ન હોય. મમ્મીએ મંગાવ્યા કપડા બધા. હું માર પલ્લે લાન બધા કપડા લેતા આવજો એમ કે તોય ન. હા ત્યાં અહીંયા દુકાન ભેગા કર્યા તો એમ જ કહી ને. તો આપ કેમ બહુ બોલ કરે છો હે એક ઝાપટ ઠોકી છે. હાલો જીમમાં. મારે જીમમાં મારે જવાનું છે. સાગરને જવાનું છે ને મારા પપ્પાને આવવાનું. મારા પપ્પા નક્કી નહીં આવે તે ન આવે એને મારે ખાવા ફૂલ છે. ખાવા ખાધા વગર જીમ કરવાનું. હા ખાધા વગર જીમમાં જવાનું. તો અત્યારે સવારના ભૂખ્યા હોય તો એ 8 વાગે આવે તો એને પહેલા જમવા જાવ. વાંધો નહીં ખાઈ લે પછી કરે તો. એને પહેલા જમવા જાવ એટલે 8 વાગે જમવા 8:30 ઊભા થાય પછી જીમમાં આવે. બોલો ઈ જમીન આવે તોય હાલ છે. તારે જ જમવાનું. મારે પાડા જેવી થઈ. મને અત્યારમાં ભૂખે નથી લાગી. પાડા જેવી થઈ ખાઈને. તું આ લેપટોપ બંધ કર દો. મારી થેલી તૈયાર તાર બોટલ લેવાનું એટલે આલ ને તો કાઈ નહીં. વાંધો નહીં જો હવે મારી બોટલ વાંધો નહીં કાલ બોટલ ભરીને જ ન આવે આખો દી રહેજે પાણી વગર. શટર તે ખોલ્યું તું. હા તાળું આઈ મેકવાનું. પણ મારા હાથમાં કેટલી વસ્તુ હતી મારે તાળું દેવાનો ટાઈમ ન રહ્યો. ઊંચો કેમેરો પકડવાનો આમ બા. મારે તાળું દેવાનો ટાઈમ ન રહ્યો. મારા હાથમાં થેલી ફોન કેટલું બધું હતું. ગાંડા કાઈ અમારે ચિત્રામાં આજ લાઈટ જ નથી આખી રાત. સારું મજા આવી જાય આખી રાત તું કર જાગરણ. મને તો બહુ મજા આવે. મારે પાવર બેંક હું ચાર્જિંગ કરી લે ફૂલ. ચાર્જિંગ નહીં લાઈટ વગરનો તો રહે ને આખી રાત. ફોન હોવો તો લાઈટ પર ન હોય. માણાને એટલા માણા ફોનમાં વ્યસ્ત થઈ જાય ને કે એને લાઈટ ન હોય તો હાલે પણ ફોન ન હોય તો એનો જીવ ઉપર વયો જાય. હા સાચી વાત છે. એમાં અમારે આમને કાંક એવું જ છે કે ફોન ન હોય તો જીવ ઉપર વયો જાય પણ લાઈટ ન હોય ને 3 દી લગી તો હાલે. હાલો દર્શન કરી લીધા. હાલો મારી મમ્મી કહે છે આ શૂઝ લેવા રે કે બનાવવા ગઈ. ખર્ચા કરાવવા. હાલો ઈ તો અમે ગામમાં જાત ને તો 500 ના પડે. હવે જીમમાં જાવ એમ હું શૂઝ લાવવા ઘરે પીડાસ મારે. તો ચંપલ પહેરીને આવું તું ને તો ખબર પડે. ઘરે જાવ ને તારે પહેલા. હા મારે ઘરે જઈએ. મારે નાઈટ ડ્રેસ નહીં પહેરવાનો. હાલ ઘરે પોતે નાઈટ ડ્રેસ પહેરી લીધો એટલે મારે ઘરે જઈને નાઈટ ડ્રેસ પહેરવાનો પછી શૂઝ લેવાના મોજા લેવાના પછી જવાનું જીમમાં. બાય બાય. ચાલો મિત્રો અમે હવે જીમમાં જઈએ છીએ. હવે આપણે ડાયરેક્ટ મળીએ જીમમાં. અમે આવી ગયા છો અત્યારે જીમમાં ટ્રાયલ માટે. તો કિંજલ કરે છે વોક કરે છે ટ્રેડમિલ પર. અમારે ઘણી બધી એક્સરસાઇઝ કરે બાકી છે. એક્સરસાઇઝ કરે એને આ શોખ હતો હાલવાનું. મેં કહું હાલી લેવું. શું ચાલુ છે તારે? તારે હાલતી હવે હજી 10 મિનિટ છે. થાકી ગઈ પણ હજી એને કાલે એવા પગ દુખશે ને આજ નહીં ખબર પડે. પહેલો દી છે ને મેં તો જીમ કરેલું મને ખબર હોય કેમ થાય. કિંજલને કેટલું કીધું હાલ હવે ઘરે જ આવી તો કાલ થાકી જાય છે. એક દી નવું છે ને એટલે એને એમ થાય બધું જીમ કરી લઉં પણ એ જો કાલે એવા એના ટાટિયા ને પગ ને બધું દુખે ને ખબર પડશે. અત્યારે કાંઈ નહીં લાગે. કઈ રોજ જીમ કઈ તમતાર એક આરે કેટલું બધું કરી લીધું એ. જીમ કરીને અમે આવી ગયા છવી. કિંજલ જો કાલ કેવો તાર હાલ થાય. થાકી કેટલું કરી લીધું જીમ.
હાલો હું જાઉં મારા ઘરે. ચાલો હું આવી ગયો છું મારા ઘરે. આ વ્લોગ તમને ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે આ વ્લોગને આયાત તેન કરીએ. આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં 9 વાગે. ત્યાં સુધી બાય.